સમુદ્ર મંથનમાં હળાહળ ઝેર નીકળ્યું અને ભગવાન શિવજીએ ગ્રહણ કર્યું. હાથી, ઘોડા, રત્ન બધું નીકળ્યું અને અમૃત નીકળ્યું. અમૃત અને અમૃતનું પાન કરવા માટે બધા દોડ્યા છે. અને ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. કથા બતાવી છે કે વચમાં રાહુ નામનો દાનવ અમૃત પી ગયો. ધડ વગરના મસ્તક જીવે. ઘણા એમ કહે કે ધડ વગર મસ્તક જીવે, પણ તે દિવસે તો એક જ રાહુ હતો. અત્યારે જોતા હોય એટલા મળ્યો. કોણ કહે છે કે 10 માથા વાળો રાવણ નહોતો, 1000 હાથ વાળો સહસ્ત્ર અર્જુન નહોતો? 1946 માં કાવ્ય લખાણું, એમાં લખ્યું છે કે ગાંધીજીને 67 કરોડ હાથ હતા. તો આમાંથી તો ઘણા એ જોયા હોય ગાંધીજીને 67 કરોડ હતા, પણ 33 કરોડની જે હામ જનતા, એના બધાના હાથ ગાંધીજી ભેગા હતા. ટૂંકમાં થોડી વાત આવી કરી, જાજુ સમજાવી દેવાનો પ્રયત્ન. આજ તો બહુ મારી પાસે ટાઈમ નથી. હજી મારે વામન ભગવાનનું પ્રાગટ્ય કરાવવું છે, પણ દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું અને કુંભનો ઘા કર્યો ભગવાને. તો દર 12 વર્ષે કુંભનો મેળો આવે. થોડુંક વચ્ચે સમજાવી દઉં કે સિંહના સૂર્ય થતા હોય ત્યારે લગ્નગાળો ન હોય, પણ ક્યાં ન હોય? ગંગા અને ગોદાવરી વચ્ચેનો જે ભાગ છે ત્યાં. આપણે અહીંયા બધા પકડી લઈએ કે આપણે લગ્નગાળો નથી, પણ આપણે હોય. કેમ કે ત્યાં કુંભ પડેલો છે, એટલા માટે ત્યાં લગ્નગાળો શક્ય નથી. ત્યાર પછીની કથામાં 5મા મન્વંતરમાં વામન હોય. એક તબક્કો એવો આવ્યો કે દાનવો બધા એટલા બધા ધર્મજ્ઞ બની ગયા. દાનવોના આગેવાન બલિરાજાએ સ્વર્ગનું રાજ જીતી લીધું છે. દેવતાઓ બધાએ નિર્મળ બન્યા છે. દેવતાઓની માતા હિમાલયમાં તપસ્યા કરવા માટે આવે છે. દેવોના માતા અદિતિ કશ્યપજીને પૂછે કે મને એવો કંઈક રસ્તો બતાવો કે જેનાથી કરીને મારા દેવતાઓ સુખી થાય. તો હે અદિતિ, હે દેવોની માતા, હે પવિત્ર, શાંત થઈને સાંભળો. હું તમને એક વ્રત બતાવું. એ વ્રતનું નામ છે પયો વ્રત. આ વ્રત પયો વ્રત માગસર મહિનાની એકમને દિવસે આ વ્રત ચાલુ કરવું, સુદ 12ને દિવસે આ વ્રત પૂર્ણ કરવું, કેવલ દૂધ ઉપર ઉપવાસ કરવા, શાલિગ્રામ ભગવાનની સેવા કરવી, એક સુહાગની સ્ત્રીની દરરોજ પૂજા કરવી, તુલસીની પૂજા કરવી, માત પિતાની પૂજા કરવી. 11 દિવસનું આ વ્રત શાલિગ્રામ ભગવાનની અંદર જગન્નાથને સ્વીકારવાના. જે સાધક આવી રીતે પૂજા કરશે એની ઘરે દિવ્ય ગુણવાળા સંતાનનો જન્મ થાય છે. દેવોની માતાએ આ પયો વ્રત કર્યું છે. જોજો, એક વ્રતની મર્યાદા. અત્યારે વ્રતની મર્યાદા તૂટી તો સંતાનો કેવા થાય? એક સારા વ્રત કરી તો આપણી ઘરે સારા સંતાન થાય. અહીંયા અદિતિ માતાએ આ વ્રત કર્યું, પરમાનંદ થયો છે. દેવતાઓ બધા આશ્રમોની અંદર મીંડા આવવા. આ બાજુ હવે ભાદરવા સુદ, આજે 11:30 દિવસ ઉગી રહ્યો છે. ઉષાના કિરણો બહાર નીકળી રહ્યા છે. દેવોની માતા સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાની તૈયારી કરે, શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાની તૈયાર કરે. આમ દિવસ ઉગવાને થોડીક વાર 11:30 બુધવારનો દિવસ, અને દેવોની માતા અદિતિથી ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો વામન ભગવાન. ભગવાન
ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું. 2 મિનિટ આપણે તાલી પાડી અને ધૂન બોલી, કેમ કે વામન ભગવાન સાક્ષાત અહીંયા પધારવાના છે કથાની અંદર. તો 2 મિનિટ આપણે ધૂન લઈએ. ताल पाड़ी ने राम नाम बोलजो रे, ताली पाड़ी ने राम नाम बोलजो रे, ताल पाड़ी ने राम नाम बोलजो रे, ताली पाड़ी ने राम नाम बोलजो रे, तुम्हारा अंतर ना पड़ता खोल दो रे, ताली पाड़ी में सीताराम बोल दो रे, मारा अंतर ना पड़दा खोल जो रे, ताली पाड़ी ने राम नाम बोल जो रे। ताली पाड़ो तो मारा रामनी रे बीजी ताली न होय जो, ताली पाड़ो तुम्हारा राम रे बीजी ताली न होई जो, सत्संग करियो सीताराम नो रे बीजो सत्संग ना होय जो, सत्संग करो तो सीताराम रे बीजो सत्संग न होई जो, ए ताली पाड़ी ल्यो हवे ताली पाड़ी ल्यो राधे श्यामनी रे बीजी ताली न होय जो, ताली पाड़ो तो राधे श्याम रे बीजी ताली न होई जो, सत्संग करियो सीताराम नो रे बीजो सत्संग ना होय जो, सत्संग करियो सीताराम रे बीजो सत्संग न होई जो, વિષ્ણુ વામન બની આવ્યા રે, विष्णु वामन बनी आविया रे, વિષ્ણુ વામન બની આવ્યા રે, विष्णु वामन बनी आविया रे, आया बलिने मताड़वा बीजो इंद्र मारवाला, इंद्र मारवाला विष्णु वामन बनी आविया रे, एवा विष्णु वामन बनी आविया रे, વિષ્ણુ વામન બની આવ્યા રે, धीरे विष्णु वामन बनी आविया रे, એ તો આવ્યા છે બલીને દ્વાર મારવાલા, એ આવ્યા છે બલીને દ્વાર મારવાલા, એ તો આવ્યા છે બલીને દ્વાર મારવાલા, આવ્યા છે બલીને દ્વાર મારવાલા, જો વિષ્ણુ વામન થઈ આવ્યા રે, આવા વિષ્ણુ વામન થઈને આવ્યા રે, જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, એ તો આવ્યા છે બલીને દ્વાર મારવાલા, આવ્યા છે બલીને દ્વાર મારવાલા, આવ્યા છે બલીને દ્વાર મારવાલા, જી આવ્યા છે બલીને દ્વાર મારવાલા, જુઓ વિષ્ણુ વામન
વામન થઈ આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. આજે ભગવાન નારાયણ વામન બની અને બલિરાજાના યજ્ઞમાં આવે છે. બલિરાજાના યજ્ઞમાં આવી અને ભગવાન 3 ડગલા ધરતી માગે છે. ધરતી, હે રાજન, તારે મને આપવું હોય તો 3 ડગલા ધરતી દે. અરે બાપજી, અરે ભૂદેવ, થોડુંક વધારે માંગો. રાજા એમ કહે, નહીં, મારે 3 ડગલા જોઈ છે. અહીંયા શુક્રાચાર્ય દોડીને આવ્યા. એલા રાજન, આ બ્રાહ્મણ શું માગે છે? તો કે 3 ડગલા ધરતી. આપતો નહીં. આને તું નથી ઓળખતો, આ વિષ્ણુ ભગવાન છે. શું વાત કરો છો? આ મારા દાદા પ્રહલાદ ને બચાવ્યા ઈ ભગવાન. તો કે હા. તો હવે તો મારે આપવું છે. હવે મારો જીવન દાતા આવી ગયો. હે, હવે મને ના નહીં પાડો, મારે આપવું છે. અહીંયા ગુરુજી રાણી પાસે ગયા કે રાજાને સમજાવો. તો રાણીએ કીધું કે હું તુલસીનું પાન હાથમાં રાખીને બેઠી છું. મને આપવી હોય તો આપી દે, પણ ન ભૂતો ન ભવિષ્યથી આવો યજ્ઞ નો થાય. આ બાજુ અહીંયા ગુરુજી આવે તો અહીંયા વાતો કરે કે લે 3 ડગલા ધરતી બ્રહ્મને આપતો હો તો કર સંકલ્પ. સંકલ્પનું જળ હાથમાં આપે તો શુક્રાચાર્ય નારસામાં બેઠા. ડાબડાની હળી આપી હાથમાં. શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ અને બલિરાજાના હાથમાં જળ આપે છે ભગવાન. કે લે રાજન, તું સંકલ્પ કર. અને સંકલ્પ કર્યો કે 3 ડગલા ધરતી હું બ્રહ્મને આપું છું. અને ભગવાન વિરાટ બન્યા છે. બધા તાળીઓથી વધાવવા લાગ્યા ભગવાન. ભગવાને એક પગલું આપ્યું, અડધું બ્રહ્માંડ. બીજું પગલું આપ્યું, પૂરું બ્રહ્માંડ. બલિરાજા ત્રીજું પગલું લાવ મારું. 3 લોકનો રાજા, એની પાસે ધરતી ના રહી. અરે પ્રભુ, બલિરાજા સૂતો, ભગવાન માથે પગ નથી મૂકતા. આ ધરતી મારી છે, મારી. આ વિંધ્યાવલીને ખબર પડી અને વિંધ્યાવલી ભગવાનને પ્રાર્થના કરે કે જો અમે સત અને ધર્મથી જીવા હોય તો આ ભગવાનની ધરતીથી મારો પતિ અધર થઈ જાઓ. બલિરાજા અધર થયો અને ભગવાનને કીધું કે લ્યો, હવે મારા ધણી ઉપર તમે પગ મૂકો. અને બલિરાજા આમ નમ્યો છે અને વામન ભગવાન માથે પગ મૂકે છે. જેવો પગ મૂક્યો, ધરતી ફાટી અને બલિરાજાને પાતાળની અંદર ચાપી દીધો છે. પાતાળમાં ભગવાન નાના હતા અને ભગવાન વિરાટ બન્યા છે. વિરાટ. જોવો વિષ્ણુ વામન બની આવ્યા રે. એવો વિષ્ણુ વામન બની આવ્યા રે. આ સાધુ મહાત્માને બેસાડજો ભાઈ. આસન આપો સાધુને બેસવા માટે. એ જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. એ તો આવ્યા છે બલીને દ્વાર મારા વાલા. એ આવ્યા છે બલીને દ્વાર મારા વાલા. આવ્યા છે બલીને દ્વાર મારા વાલા. એ આવ્યા છે બલીને દ્વાર મારા વાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા. જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. એ તો આવ્યા છે બલીને દ્વાર મારા વાલા. એ તો આવ્યા છે બલીને દ્વાર મારા વાલા. આવ્યા છે બલીને દ્વાર મારા વાલા. આવ્યા છે બલી
વિષ્ણુ વામન થઈ આવ્યા રે હે જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે 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 આયા છે બોલી તાર મારવાલા એ આવ્યા છે બોલીને તાર મારા વાલા વિષ્ણુ વામન બની આવ્યા હો જુઓ વિષ્ણુ વામન બની આવ્યા રે જુઓ વિષ્ણુ વામન બની આવ્યા હો જુઓ વિષ્ણુ વામન થઈ આવ્યા રે મટાડવા રે દીધો ઇન્દ્ર મારવાલા એ જોઈ મટાડવા રે દીધો ઇન્દ્ર મારવાલા વિષ્ણુ વામન બની આવ્યા હો જુઓ અત્યારે બલિરાજાના યજ્ઞમાં ભગવાન વામનજી પધાર્યા છે. તો વામનજી બલિરાજાના યજ્ઞમાં આવ્યા અને માગવા માટે આવ્યા છે. આ વામન ભગવાન બધાની પાસે માગશે, તમે પહોંચો એ આપજો, તમારા બધાની પાસે આવશે. પણ ઇન્ટરવેલનો સમય થઈ ગયો છે, તો મારે 15-20 મિનિટ મધ્યાંતર રાખવો છે અને વામન ભગવાનને ત્યાં સુધી આપણે અહીંયા રાખશું. તમારે ચા પાણી પી લ્યો, પછી એક બીજી જોડી તૈયાર કરી નાખો, આદમીમાં એક બૈરાઓમાં 2 જોડી કરી નાખો. એ વામન ભગવાનને જ તમે આપો છો એવા ભાવથી. તો ચા પાણીની વ્યવસ્થા જે રાખી હોય એ પ્રમાણે 10-15 મિનિટ મધ્યાંતર આપણી કથાની અંદર સંતો પધાર્યા છે, સોનલ માતાજીને તે પધાર્યા છે, તો આપણે તેનું સન્માન કરવું છે. પણ હું ઇન્ટરવેલ પછી આવું ત્યારે ઈ પહેલા બાકીના બધાનું સન્માન તમે પૂર્ણ કરી લેશો. તો બધા બેસજો. હા પેલા મારું લઈ લ્યો, ચાલો લઈ લ્યો, ફટાફટ પેલા લઈ લ્યો. હાલો તો એટલે હું બ્રેક આપું એટલે વચ્ચે સન્માન વિધિ પૂર્ણ. આ સન્માન લેરિયા ગૌશાળા આખા ગામ વતી શાસ્ત્રીજીનું થઈ રહ્યું છે. તાલીઓના નાદ સાથે વધાવી આપણે આ સન્માનને. ત્યાર પછી સાલ ઓડાડી ગૌશાળાનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અને શાસ્ત્રીજીનું ભવ્યતાપૂર્વક સન્માન. ત્યાર પછી ઠુમર ટ્રસ્ટી શ્રી રાજુભાઈ બિપિનભાઈ સાલ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન આપી અને એમને સન્માનિત કરશે. જીણાભાઈ હસરતભાઈ શેખ પરિવાર તરફથી શાસ્ત્રીજીને સાલ ઓઢાડી અને સન્માનિત કરે છે. આવો જીણાભાઈ હસરતભાઈ શેખ પરિવાર.
રાજેશભાઈ તમે આવી જાઓ. વર્ષભાઈને ચાલ ઓઢાડી અને સન્માનિત કરો. વિસાવદર તાલુકાના ધારાસભ્ય નવાજ શ્રી હર્ષદભાઈને તાલીઓના નાદ સાથે વધાવો. એની મારી એક હે હરિ 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 મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષં મંગલાયતનો હરિ. સુંદર મજાની ગાંડુભાઈએ વાત કરી. આપણી કથાની અંદર સંતોનું આગમન થયું. વિસાવદર તાલુકાના ધારાસભ્ય જે શિક્ષક જોશી સાહેબ, આમ તો કિશોરભાઈ એમની પાસે ભણેલા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંતો પધાર્યા, અમારે અમરેલીથી જે મહેમાનો પધાર્યા છે એમનું પણ સ્વાગત. આજે મારા મહેમાનો પણ ઘણા આવ્યા છે, એમનો ભાવ છે મને સાંભળવા માટે પધારે છે. તમારા બધાનું સ્વાગત. આ બાજુ સુખદેવજી મહારાજ હવે કથા આગળ લંબાવે. બલિ કથા પછી એક અધ્યાયની અંદર સત્યવ્રત રાજાની કથા આવે છે. 8મા અધ્યાયની અંદર મત્સ્ય ભગવાન સત્યવ્રત રાજાને પૂરી બ્રહ્માની રાત્રિ સુધી જ્ઞાન આપે છે. જેમાં 18 પુરાણ, 18 ઉપપુરાણ. તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, મત્સ્ય પુરાણ શ્લોકમાં બહુ મોટું છે. મારે તો હજી 9મા સ્કંદમાં જવું છે, તો 9મો સ્કંદ શરૂ કરું એની પહેલા આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા છે. અમારે જયંતિભાઈ મિસ્ત્રી ડોડિયારા વાળા પધાર્યા છે, તો સૌથી પ્રથમ શ્રીનાથજી બાવાની ઝાંખી લેવી છે મારે. ના પડી? આવી ગયા જો શ્રીનાથજી. ચાલો. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી. મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીના વન. હે મારા પ્રાણ જીવન, હે મારા ઘટમાં
विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો દિશે ગિરધારી ગિરધારી મારી આંખો વિશે ગિરધારી રે ધારી મારું તન મન મારું તન મન ગયું રે જેને વારી રે વારી એ મારા શ્યામ મુરારી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મને પ્રાણ થકી રે મારા વૈષ્ણવો વાલા મને નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુ તો વલ્લભ પ્રભુના કીધા રે દર્શન એ મારું મોહી લીધું મન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી વિઠ્ઠલવરની સેવા રે કરું હું તો આઠે સમાતની ઝાંખી રે કરું હું તો આઠે સમાયની ઝાંખી રે કરું મેં તો ચિતડું તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધરું જીવન સફળ કર્યું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી બોલ કૃષ્ણ કન્યા લાલ કી જય અરે આ તો વૈષ્ણવ ગામ છે મારા વાલા અધરાજ કરીને જય બોલો ને બોલ કૃષ્ણ કન્યા લાલ કી આટલી બધી ગરમી છે તોય દ્વારકાથી શ્રીનાથજી અમનાજી મહાપ્રભુજીના બધા દેવો કે મારા વૈષ્ણવને હું દર્શન દેવા જાઉં તો વૈષ્ણવને દર્શન દેવા અહીંયા આવ્યા છે વૈષ્ણવ બધા આપણે દર્શન કરવાના છે આપણે આંગણે જો વાલો પધાર્યા હોય તો આપણે એના પગ પકડી લેવાય અને એક જ મિનિટ છે કાંઈ લેવા નથી આવ્યો કથામાં ડિસ્ટર્બ કરવા આવ્યો નથી લુહારનો દીકરો સૌ ધાર્મિક પ્રસંગ કરું છું
આમાં જે મને કાંઈ આપશે ને એ બીજા માટે, મારા માટે નહીં. 110 દીકરી તૈયાર થઈ જાય એટલી વેશભૂષા મારી પાસે છે. આ ગામમાં હું બીજી વાર આવું છું. દરબારભાઈને ત્યાં કથા હતી ત્યારે હું આવ્યો હતો. શોભાવલ્લાના ઓલા નિકુલ દાદા કેવું કંઈક નામ હતું ત્યારે. તો આ દીકરીને તૈયાર કરું ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરીને તૈયાર કરું છું. અહીં દીકરી હોય હું વચ્ચે હનુમાનજી મહારાજ હોય અને 1 રૂપિયો હું ખાતો નથી, હંધાઈ કે ખાતો નથી, પણ હું તમારી રૂબરૂમાં, ભાગવતની રૂબરૂમાં, બાપજીની રૂબરૂમાં, તમારે બધાની વચ્ચે મારો જમણો હાથ ભાગવત ઉપર મૂકીને કહું છું મને 1 રૂપિયો ખપતો નથી. અને એલા નથી કહેતા ફિલ્મમાં, જો કોઈ કહુંગા સચ કહુંગા સચ, એ ખોટી ના હોય ને આ ભાગવત ન હોય, ખાલી પૂઠું જ હોય. અને ભાગવત ઉપર હાથ રાખીને મને 1 રૂપિયો ખપતો નથી. જે પૈસા આવશે ને, મારી પાસે 25 ગાયું છે, ગાયુંમાં વાપરું છું, બીજા ધર્માદામાં વાપરું છું. જે આપણા અમુક ટાઈમ પછી આપણે કામ નથી કરવું, અત્યારે તો ભાગ્યા છે ને એ કરે, પછી અમુક પછી કરશું નહીં આપણે કામ. એ ભાગ્યાઓને બધાને કપડાં આપું છું. બહેનોને ડિલિવરીનો પ્રસંગ હોય તો ત્યાં ઘી પહોંચાડું છું. આવું ધાર્મિક કાર્યમાં જ બધા પૈસા વાપરું છું. 1 રૂપિયો ખપતો નથી. એટલે ભાઈ હમણાં કીર્તન ચાલુ થાય બાપા, એટલે અવ્યવસ્થા ન થાય. વૈષ્ણવ મોરાબાઈ શ્રીનાજીના દર્શન કરી લેજો. અને એ જે પૈસા થાય એ આપણે પોથીએ ધરવાના છે. પોથીએ ધરી કે જે તમારી વ્યવસ્થા હોય ત્યાં. અને એક ખાસ કહી દઉં, મારી પાસે 10 ની નોટ હતી, મેં 100 ની હુકામાં મૂકી. કહું લડાઈ હાલે છે, બેકારી બહુ હાલે. આપણા મોદી બાપા કઈ નક્કી નહીં ક્યારે હોની નોટ બંધ કરી દે. એટલે આમાં સારા કામમાં ધરી દીજો, બધાય સારા ઉપયોગમાં આવી જાય. તો ઝાંખી ચાલુ થાય છે તે પછી આ બધા દેવો શ્રીનાથજીની પાછળ આવે છે ને હજી તો માતાજી ડોકા કાઢે, પણ એને આપણે બપોર પછી લઈ આવે છે. ને ક્યાંય તમે નંદ ભયો નહીં દર્શન કરાવે એવો નંદ ભયો ભવ્યથી કરવાનો છે. અને ઘેરે જવાની ઉતાવળ મારે છે. આજનો દી તમે ઉતાવળ કરતા નહીં, હાંજુડી રહેવાનો છું. બહુ કૃષ્ણ કનૈયા બોલો ભાઈ. એક કીર્તન સાહેબ वल्लभ के चरणार, मेरो तो आधार श्री वल्लभ के चरणार. अब मेरो तो आधार श्री वल्लभ के चरणार, श्री वल्लभ के चरणार, श्री विठ्ठल के चरणार. वल्लभ के चरणार, श्री विठ्ठल के चरणार, श्री वल्लभ के चरणार, श्री विठ्ठल के चरणार. माथे को श्रृंगार श्री वल्लभ के चरणार. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणार. मेरे गले को हार श्री वल्लभ के चरणार. मेरे गले को हार श्री वल्लभ के चरणार. श्री वल्लभ के चरणार, श्री विठ्ठल के चरणार. अब मेरो तो आधार श्री वल्लभ के चरणार. अजनारा मंदिरिया मामाले श्रीनाथ जी. आज मारा मंदिरिया मामाले श्रीनाथ जी. जम सखी सेवा सुंदर लागे श्रीनाथ जी.
નથી કેવા રૂડા લાગે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં મળે શ્રીનાથજી. આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી. આપણે રાજકોટથી શ્રીનાથજીની ઝાંખીવાળાને તેડાવી છીએ આપણે, અને રાજકોટથી શ્રીનાથજીની ઝાંખીવાળાને તેડાવી છીએ ને એને આપણે પગે લાગી છીએ. એ આપણી ત્યાં ભાડે આવે છે અને આ તો આપણી દીકરીઓ છે, આને નમવામાં વાંધો નહીં. આપણી દીકરીઓ શ્રીનાથજી બનીને આવી છે. राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जी नो पानी लागे. बोल राधे राधे 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 बोल राधे राधे. श्री राधे राधे श्री राधे राधे. यमुना मैया कारी कारी राधा गोरी गोरी. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी. यमुना मैया कारी कारी राधा गोरी गोरी. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. व्रजगान राम राजी राधा रानी लागे. व्रजगानी लागे मने कारो कारो यमुना जी नो पानी आगे. बोल राधे राधे 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 बोल राधे राधे. ना भावे मने माखण मिश्री अमना कोई मिठाई. बावे मन मातन मिश्री अब ना कोई मिठाई. मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम. मर्दी बलिया ने भावे अब तो राधा नाम मनाई. विश्वानु की लली तो गुड़गानी लागे गुड़गानी लागे मने कारो कारो यमुना जी नो पानी लागे. बोल राधे राधे 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 बोल राधे राधे. राधे 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 श्री राधे राधे. कोई कहते हैं मधुरा में आते नहीं माया से बात जैसे बुलाते नहीं. अद्भुतम को शिवम कृष्णदामोदरम राम नारायणं जानकी
जैसे बुलाते नहीं। कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। हे अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। राधा ढूंढ रही किसी ने मेरा चांद देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा चांद देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। श्याम देखा घन 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 श्याम देखा। राधा राधा राधे 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 राधे। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधे 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 राधे। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने मथुरा में 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 देखा। गम्मत गाते हुए राधा तेरा श्याम देखा। दोस्त गाते हुए हे राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। राधा तेरा श्याम हमने वृंदावन में देखा। मुरली बजाते हुए राधा तेरा श्याम देखा। बजाते हुए राधा तेरा श्याम देखा। मुरली आले श्याम हमारे, मुरली आले श्याम, मुरली आले श्याम हमारे, मुरली आले श्याम। गौवा वाले श्याम हमारे, गौवा वाले श्याम हमारे, मुरली आले श्याम हमारे, मुरली आले श्याम। कृष्ण कन्हैया लाल की जय। वल्लभाधीश की जय। श्री श्याम सुंदरी अमरे महाराणी की जय। હવે બધા નીચે બેસી જાઓ અને કથાની અંદર જોડાઈ જઈએ. થોડી વાર બધા બેસજો. હમણાં ભગવાન રામજીનું પ્રાગટ્ય થઈ જશે. ભગવાન
રામજીનું પ્રાગટ્ય થાય પછી આપણે પ્રસાદ લેવાનો છે. તો નવમા સ્કંદને વંદન કરી અને શરૂ કરવું. અડધા નવમા સ્કંદમાં સૂર્યવંશની કથા આવે, અડધા નવમા સ્કંદમાં ચંદ્રવંશની કથા આવે છે. નવમો સ્કંદ આખો કથા કરવા કરતા વાંચવા જેવો છે, બારોટજીના ચોપડા જેવો છે કઈક, કે આનો દીકરો આ થયો, આનો દીકરો આ થયો. છતાં થોડા થોડા ચરિત્રો અમારે સુખદેવજી બાબા વર્ણવ્યા વિના રીએ નહીં. તો બ્રહ્માના પુત્ર મરીચી, મરીચીના પુત્ર કશ્યપ, કશ્યપના પુત્ર શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવના પુત્ર સૂર્ય, સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવના પુત્ર ઈક્ષ્વાકુ, અને ઈક્ષ્વાકુથી 53મી પેઢીએ રામ જન્મ છે. હરિવંશ પ્રમાણે કહું તો આજ તો મારી પાસે બહુ ટાઈમ નથી. રામને તૈયાર કર્યા છે જયંતિભાઈ, છે ને? હા, મોકલી દો, લાગડે રામ જન્મ કરાવી દો. સાવધાન. આ શ્રાદ્ધદેવ જે મનુ થયા એમને એક દીકરો થયો નભગ, નભગને નાભાગ થયો, નાભાગને અંબરીશ નામનો દીકરો થયો. મહાન ભક્ત અંબરીશ દુર્વાસા ઋષિ પરીક્ષા લેવા આવ્યા હતા, સુદર્શન ચક્ર છૂટ્યું હતું. આખિર દુર્વાસા અંબરીશને નમી ગયા. શરણાગત ભાવ ઠાકોરજી પ્રત્યેનો મોટો છે. આજ વંશની અંદર દેવમીઢ નામનો રાજા થયો. દેવમીઢને માનધાતા નામનો પુત્ર થયો. માનધાતા આવડો મોટો રાજા થઈ ગયો કે આ ધરતીએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને માનધાતાને પરણી હતી. આપણે કાંઈક હોય તો નથી કહેતા કે તું ક્યાં મોટો માનધાતા છો. આવડો મોટો રાજા થઈ ગયો કે હજી એનું નામ લેવામાં આવે છે. આજ વંશની અંદર સત્યવ્રત નામનો રાજા થયો. સત્યવ્રતને હરિચંદ્ર નામનો પુત્ર થયો. સત્યવાદી, બહુ પ્રખ્યાત, પોતાના સતને ખાતર પોતાના સંતાનોને, પોતાની પત્નીને વેચી નાખે હે, પણ સતને ન મૂકે. આજ વંશની અંદર સગર નામનો રાજા થયો. સગરને અસમંજસનો પુત્ર દિલીપ, દિલીપનો પુત્ર ભગીરથ. ભગીરથ રાજાએ ગંગાજી નીચે ઉતાર્યા હતા. આજ વંશની અંદર ખટવાંગ નામનો રાજા થયો. ખટવાંગને દીર્ઘબાહુ નામનો દીકરો થયો. દીર્ઘબાહુને દિલીપ નામનો દીકરો થયો. દિલીપને અજ નામનો દીકરો થયો. અજને દશરથ નામનો દીકરો થયો. અને દશરથનો દીકરો, સમજાણું ને? એમ સમજો કે મેં 53 પેઢી કીધી, એમાંથી 35 પેઢીઓના નામ બોલી ગયો. બસ મારે તો ભગવાન રામ જન્મની થોડીક પૂર્વ ભૂમિકા કહી અને આરતી ઉતારવી છે. આ બાજુ દેવતાઓના અધિકાર રાવણે લઈ લીધા છે. એ રાવણને મારવા માટે ભગવાન આવી રહ્યા છે. જય અને વિજય નામના પાર્ષદો રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મા છે. એને મારવા માટે ભગવાન આવી રહ્યા છે. નારદ મુનિએ ભગવાનને શ્રાપ આપ્યો કે તમને વાંદરાઓ મદદ કરશે. એ નારદનો શ્રાપ પૂર્ણ કરવા માટે રામાવતાર થવાનો છે. રુદ્રગણોને શ્રાપ થયો છે. એ રાવણ કુંભકર્ણ બન્યા છે. એને મારવા ભગવાન આવવાના છે. રામ જન્મના અનેક કારણો બતાવવામાં આવ્યા છે. આ બાજુ દશરથ રાજા પહેલા વેલા પોતાના કૌશલ દેશની અંદર પરિણા, જેનું નામ છે કૌશલ્યા. સંતાન ન થયું ત્યાર પછી
બીજા લગ્ન સુમિત્ર રાજાની દીકરી સુમિત્રા સાથે કર્યા તો પણ સંતાન ન થયું. ત્રીજા લગ્ન કાઝગિસ્તાન કઈ સાથે લગ્ન કર્યા તો પણ સંતાન ન થયું. પછી ગુરુદેવને પૂછ્યું, બાપજી જરાક જોવો તો ખરા, મારા ભાગ્યમાં સંતાન છે કે નથી? અરે રાજન, તારા ભાગ્યમાં એક બે નહીં 4 દીકરાઓ છે, પણ ક્યારે? હે રાજન, તે કોઈ જન્મની અંદર અગ્નિનો વિરોધ કર્યો છે. આ વખતે તને રાજ સત્તા મળ્યું, પણ સંતાનની બાબતમાં તારે તકલીફ છે, તો તારે અગ્નિને પ્રસન્ન કરવો પડશે. આ બાજુ સરયુ નદીને કિનારે અગ્નિની ઈશ્વરી કરવામાં આવી છે. શૃંગી નામના બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા છે. અગ્નિ પ્રસન્ન થયો. અગ્નિએ ચરુ આપ્યા છે, ચરુ. અહીંયા 3 રાણીઓને ભાગ પાડી અને ચરુ આપ્યા. એમાં સુમિત્રાના હાથમાં જે ચરુ હતો એ વાયુ લઈ ગયો અને અંજનીને આપી દીધો. તો 2 રાણીઓએ થોડો ચરુ સુમિત્રાને આપ્યો. 3 રાણીઓ વાતો કરે કે બેનો, રાણીઓ 3, દીકરા 4, તો 1 ને 2 દીકરા આવશે. જો મારે 2 દીકરા આવે તો અત્યારથી તમારી 2 બહેનોના દીકરાઓની સેવામાં અત્યારથી હું આપી દઉં છું. જોઈજો, જન્મતા પહેલા આપી દેવાની વાત હોય ને, ત્યાં રામાયણ ઉભી થાય. ત્યાં રામ જન્મ થાય. સુંદર મજાનો સમય આવ્યો. 3 રાણીઓ સગર્ભા થઈ છે. સમય પસાર થાય. દેવતાઓ અયોધ્યાવાસી બની અને અયોધ્યાની અંદર રહેવા આવી ગયા છે. જ્ઞાનીઓએ આશ્રમો બનાવ્યા. અયોધ્યાની જે વસ્તી હતી એના કરતા 4-5 ગણી વધારે થઈ ગઈ. અયોધ્યાની અંદર સુંદર મજાની સરયુ નામની નદી વહે. પરમાનંદ થયો. સિદ્ધો, સંતો, મહાત્માઓ અને 4 બાજુ સમય જવા લાગ્યો. કવિ કહે, સુંદર મજાની વસંત નામની ઋતુ આવી. વસંત ઋતુ ફાગણ અને ચૈત્ર, આ 2 ઋતુ એવી છે. એમાં ચૈત્ર મહિનાને મધુમાસ કહેવાય. મધુમાસ સુંદર મજાની તિથિ, નોમની તિથિ. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત નવમીના. આપણે જે મહિનાઓના નામ પાડ્યા ને, નામ આપણે એમ કહીને કે કારતક, તો કૃતિકા નક્ષત્ર ઉપરથી કારતક. આપણા નક્ષત્ર 27, એમાં મૃગશરી નક્ષત્ર ઉપરથી માગસર, પુષ્ય નક્ષત્ર ઉપરથી પોષ, એમાં ચૈત્ર મહિનાને મધુમાસ કહેવાય. મધુમાસ નોમની તિથિ. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત નવમીના. મધ્ય દિવસ અતિ શીતના ધામા, પવન કાલ લોક વિશ્રામા. હરિપ્રીતા મધુમાસ નક્ષત્ર ઉત્તમ, સવારનો પોર. માતા કૌશલ્યાજી સગર્ભા છે. શ્રી રંગનાથ ભગવાનની સેવાની જવાબદારી માતા કૌશલ્યાજી સંભાળે. 11:15 વાગ્યા, 11:15, અને ઠાકોરજીને રાજભોગના દર્શન કરાવ્યા.
મહારાજા દશરથની રાહ જોવે. 11:15 ભગવાન એક ખૂણામાં પ્રગટ થયા. ચતુર્ભુજ રૂપ, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરે. અરે માં, હું તારો દીકરો થવા આવ્યો નહીં. કૌશલ્યાજી કહે છે કે આવો નહીં. હે ભગવાન, આવો દીકરો નથી જોતો મારે. મારે તો મારા ખોળાની અંદર બેસે, મને માં કે માં, આવો દીકરો જોઈ છે. અત્યારે તું મારો બાપ બનીને આવ્યો છો ભગવાન. જો મનુ અને શત્રુપાના વખતમાં વચન બંધ થયો તો હે ભગવાન, તું મારો દીકરો બની જા. અને 12માં 1 મિનિટની વાર છે. હવે 1 મિનિટ. બધા તાલી પાડો એટલે આપણા રામ જન્મ થાય. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. ભય પ્રગટ ભગવાન, ભગવાન અહીંયા પ્રગટ થયા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. રામ રામ જન્મ વખતનો દોહો. ये चरित्र जे गावही प्रभु पद पावही. राम राम जन्म वखतનો દોહો. આ ચરિત્ર જે તાલી પાડી ગાય એની કોઈ દી દુર્ગતિ ન થાય એનું પ્રમાણ આપ્યું. ये चरित्र से गावही प्रभु पद पावही. તુલસીદાસજી મહારાજ કહે કે બાપ હોય એને દીકરો નો કહેવાય, અને દીકરો હોય એને બાપ નો કહેવાય. આ બધી મર્યાદા ન તૂટે એના માટેનો એક દોહો. ભગવાન ભગવાન શા માટે આવ્યા? કોનું રક્ષણ કરવા? વિપ્રદેન સુરસંદહિ લીનો જ મનુષ્ય અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ. આ પોતાનું બનાવેલું શરીર કોઈનાથી બનેલું નહીં. નિજ ઈચ્છા નિર્મિત તનુ. શા માટે ભગવાન આવ્યા? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય યોદાત્મં સુજામ્યહં. સાધુ, બ્રાહ્મણ, ભક્તો, ધર્મજ્ઞ આનું બધાનું રક્ષણ કરવા માટે ભગવાન આવ્યા. વિપ્રદેન સુરસંદહિ લીનો જ મનુષ્ય અવતાર. નિજ ઈચ્છા નિર્મિત તનુ અને માયા કુલ ગોપાલ. અયોધ્યામાં
ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. અયોધ્યાના આનંદમાં ભગવાન રામજીની આરતી ઉતરી હતી. અત્યારે ભગવાન પધારી રહ્યા છે. આપણે તાલી પાડી અને 2 મિનિટ પહેલા ધૂન બોલીએ, પછી આપણે આરતી ઉતારવી છે. પહેલા ધૂન બોલીએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય. હાલો જજમાનો પણ આવી જજો. ઝડપથી આરતી ઉતારવા માટે. હાલો જજમાન આવી જજો. શ્રી રામ જય ભગવાનની આરતી ઉતારવા માટે. હો શ્રી રામ જય રામ જય જય રામ. 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 અત્યારે અયોધ્યાની અંદર ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ભેગા હનુમાનજી મહારાજ હોતે. વાહ! આજે દેવતાઓ દશરથ રાજા રામ લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. जय बोलो हनुमान की. જય બોલો હનુમાન કી. હે આજ તો આનંદ ભયો જય બોલો શ્રી રામ કી. हे अयोध्या में आनंद भयो जय रघुवीर लाल की. અવધ में આનંદ ભયો જય બોલો શ્રી રામ કી. अयोध्या में आनंद भयो जय रघुवीर लाल की. જય રઘુवर રામ કી જય હો. सीतापति राम की. અવધ में આનંદ ભયો જય હો શ્રી રામ કી. अवध में आनंद भयो जय श्री राम की. અવધ में આનંદ ભયો જય રઘુવીર રામ કી. આપણે ભગવાનની આરતી ઉતારશું. આરતી કૌશલ્યાના વરતમાં કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारो શરણ કરું શરણામૃત લઈને પ્રેમે પાય પખારું રે. कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारो સરયુ જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે. કૌશલ્યાના
કટારી ધનુષધારી રઘુવીર ને શણગારું રે ખેડ કટારી ધનુષધારી રઘુવીર ને શણગારું રે અહલ્યા થઈને પડું શરણમાં તન મન ધન વારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કાગભૂષણ રૂપ ધરીને રાઘવ દેવ રમાડું રે સબરી થઈને સામે બેસી મીઠા બોલ ધરાવું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે શરણ શરણ ચરણામૃત લઈને પ્રેમે ભાઈ પખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું બોલો રામચંદ્ર ભગવાન કી જય વલ્લભાધીશ કી જય गिरिराज धरण की जय गौ मात की जय नमः पार्वती पते हर हर महादेव। હવે બધા થોડી વાર માટે બેસજો। હમણાં આરતી અને પ્રસાદી બધાને આપવામાં આવશે। યજમાનો બધા થોડીક શાંતિ રાખજો। ભાગવતજીની પૂજા કરવાની છે તમારે લોકોએ, ડોબરિયા પરિવારે। ત્યાર પછી આપણી કથાની અંદર સાધુ મહાત્મા પધાર્યા છે। તો માતાજી પૂજ્ય બાપુ, તો આમ તો જો કે એના વિશે બીજું વર્ણન ન કરાય મારે, કેમ કે ભેખ પહેરી લીધો છે। આપણા પટેલના જ દીકરા છે અને કાયદેસર દીક્ષા ગ્રહણ કરેલી છે। તો ડોબરિયા પરિવાર ખાસ એમને ભેટ આપજો સાધુને। આજે તમારા પિતૃઓને રાજી કરવા માટે આ ભગીરથ કાર્ય કર્યું છે, એ સાધુને જરૂર છે। તો ડોબરિયા પરિવાર ખાસ સાધુને પ્રણામ કરજો, ભેટ અર્પણ કરજો। બોલશે બોલશે, અત્યારે ન પૂછતા, એ બોલશો ને? હે હા બસ, અત્યારે નહીં, પછી પછી ચાલો પૂજા કરાવો દાદા, હાલો। એ બધું કે છે, અત્યારે કઈ ખોટું અવ્યવસ્થા થાય એવું નહીં કરતા, બરોબર? આજ ભગવાનનું પ્રાગટ્ય થાય, જો પરચો ન પૂરે તો આ વાત ખોટી પડે। श्री राधे 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 बरसाने वाली